वासुदेवाय नमः। अन्याश्वत सवरति विश्वमखलं ब्रह्मादेवासुराम् यत् सत्यवादमुष्वं भाति संकलं रजो यथा भर्यममम् यत्यापादफलवमेकेवं हि भमाविबोधविश्वरतामम् वन्देऽहं तमसे कारणं परे रामाख्यमीश्वहरिम्। संपूर्ण विश्व ब्रह्मा आदि देवताओ अने असुरो जेमनी मायाने वश थयेला छे। जेम दोरडीमां सापनो भ्रम थाय ए ज रीते जेमनी सत्ताथी आ समग्र देश जगत अने सत्य भाषे छे अने भवसागर तरवानी ઈચ્છા રાખવાવાળા માટે કેવળ જેમના શરણ અને એકમાત્ર નૌકા છે તે જ સમસ્ત કારણો પર બધા જ કારણોના કારણ અને સર્વશ્રેષ્ઠ રામ નામે ઓળખતા ભગવાન હરિ હું વંદન કરું છું। નાના પુરાણની મામ સમંતમ યદુ રામાયણમ દિગદિન્તામ કવચચંદયો તદમ્પી સ્વાંતસુખાયમ तुलसी रघुनाथ गाथा भाषा निबंध मति बनाता नहोती। श्री रघुनाथ ने कथा जे विधि पुराणों वेदों अने तंत्र शास्त्रों साथे समस्त से जेनु वर्ण रामायण में अने केटलाक अन्य स्थलों पर उपलब्ध है। तेज कथा ने तुलसीदास जी पोताना अंतकरणना सुखने माटे अयंत मनोहर भाषा रसनार में विस्तार से। जो सुमिरिता सिद्धि हो गणनायक करी बरबदनम करहूँ अनुग्रह सोई बुद्धि राशि सुगुण पद सदनम। जेमनु स्मरण करवाथी बधा कार्यों सिद्ध थाय छे। जे गणेश स्वामी अने सुंदर हाथीना मुखवाड़ा अने तेज बुद्धिमान भंडार अने शुभ गुणोना धाम श्री गणेश जी मारा ऊपर कृपा करे छे। मूक बोल बला बचाल पग धरही गिरिवर गहनम जासु कृपा सो दयाल द्रवम संकल कलमलदनम। जेमनी कृपाथी गुगड़ में बोलवाथी गुणगान बोलवाथी थई जाय छे अने लूला लंगड़ा दुर्गम महा पहाड़ पर चढ़ी जाय छे।
અને જેમની કૃપા કલિયુગના બધા પાપોને બાળી નાખે છે એવા દયાળુ ભગવાન મારા ઉપર દ્રવિત થાવ, દયા કરો. નીલ સરોરુહ શ્યામ તરુણમ અરુણમ આબારી જનયનમ કરહું સો મમહુરધામ સદા ક્ષીરસાગર શયનમ. જેમની નીલકમળ સમાન શ્યામ વર્ણ છે, જેમના નેત્રો પૂર્ણ વિવેક લાલ અને કમળ સમાન છે, એ જ સદા ક્ષીરસાગર ઉપર શયન કરે છે એવા ભગવાન નારાયણ મારા પર દયા અને નિવાસ કરો. કુંદ હિંદ સંદેહ મારમનમ નય કરુણાનયનમ જાહી દિન પરને કરું કૃપામર્દનમ મયનમ. જેના દેહને મોગરા ઉપર મોગરાના પુષ્પો તેમજ ચંદ્ર સમાન ગૌરવ વર્ણ છે, એ જ પાર્વતીના પ્રિયતમ અને દયાના ધામ છે. જેમનો દિનો ઉપર સ્નેહ અને જેમણે કામદેવને મર્દન કરેલ એવા ભગવાન શંકર મારા ઉપર કૃપા કરો. બંધુ ગુરુ પદ કંજ કૃપા સિંધ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ વસનમ રવિ કરણી કર. જે કૃપાના સાગર છે અને નર રૂપમાં શ્રી હરિ છે, તથા જેમના વસન મહામોહ રૂપી ધોર અંધકારનો નાશ કરનાર છે. કરવા માટે સૂર્યના કિરણો સમૂહ સમાન અને એવા ગુરુ મહારાજના શરણ કમળને હું વંદું છું. બંધુ ગુરુ પદમુપરાગા સુરુષિદ સુભાસરસ અનુરાગા અમી મેરમ સુર સારું સમય સંકલ ભવરો સરુ પરિવારો. જે સુરો અને સુંદર સ્વાદ સુગંધ અને અનુરાગ રૂપી રસથી પૂર્ણ એવા ગુરુ મહારાજના શરણ કમળની રજને હું વંદું છું. અમર મૂળ અને જડીબુટીનું એવું સુંદર સુવર્ણ છે કે જે સંસારના બધા જ રોગોનો પરિવારોનો નાશ કરે છે. સંકૃત સંભૂતન વિમલમ વિભૂતિ મંજલમ મંગલમ મોદ પ્રસૂતિ જનમન મંજુ મુકર મલહરની કિયે તિલક સુગુણગન બસ કરની. જે રજ અને સંસ્કૃતિ પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર ઉપર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ આનંદની માતા છે. ભક્તના મનરૂપી સુંદર દર્પણમાં મેલને દૂર કરનારી તથા તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે. શ્રી ગુરુપદના ખમન ગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટ હોતી દલનમોહતમ સૌ પ્રકાશુ બડે ભાગ હુરલા આઈ જાસુ.
જેનું સ્મરણ કરતા હૃદય દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે એવા જ શ્રી ગુરુ મહારાજના શરણ કમળની જ્યોતિ મણિઓના પ્રકાશ સમાન છે. એ જ પ્રકાશ જ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર છે. જે અનંત ભાગ્યશાળી હોય તેના જ હૃદયમાં આ પ્રકાશ આવી જાય છે. ઓ ધરહી બિમલમ બિમો બિલોસન કી મીઠહી દોષ દુઃખ ભવ રજની કે સમજી રામ સરિત મન માન કી ગુપ્ત પ્રયા પ્રગટ જહાં જો ખાની. એ જ્યોતિ હૃદયમાં પ્રવેશતા હૃદય નિર્મળ નેત્ર ઉગાડી જાય છે અને સંસાર રૂપે રાત્રિના દોષનું દુઃખ મટી જાય છે. જેમની શ્રી રામ ચરિત્ર રૂપી મણિ અને માણિક ગુપ્ત પ્રગટ છે. જે જ્યારે જે ખાનમાં હોય ત્યાં બધે જ દેખાવા લાગે છે. જતા સુહંજ હંજી દેગ દાતક સિદ્ધ સુજાન કવતુક દેખત શીલ બ્રહ્મભૂત ભૂરી નિધાન. જે સિદ્ધાંત અને નેત્રના આજમાંથી સાધકો સિદ્ધો અને જ્ઞાન પર્વતો વનો અને પૃથ્વીની અંદર રહેલી ઘણી બધી ખાણો અને આશ્ચર્યથી જુએ છે. ગુરુપદ રજમુદ મંજલ અંજન નયનમ અમીર દેગદોજ ભંજનમ તેહી કરી વિમલમ વિવેક વિલોચન કર બરહુ રામ સરિત ભવમ મોશનમ. શ્રી ગુરુ અહીંથી પૂરું કરવાનું.